ગુજરાતમાં નિર્માણ અને વિશ્વમાં વેચાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસમાં ગુજરાતને અનેક વિકાસ કાર્યોને ભેટ આપી દેશની નામાંકિત કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સનું ઈવી પ્લાન્ટનું પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટથી ગુજરાતને શું ફાયદો થશે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતના વિકાસની ગાથામાં એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન મહેસાણાના હાસલપુર નજીક આવેલા સુઝુકી મોટર્સના ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્લાન્ટ ગુજરાતને ઈ મોબિલિટીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે. क्लीन एनर्जी और क्लीन मोबिलिटी ये हमारा फ्यूचर है. ऐसे ही प्रयासों से भारत तेजी के साथ क्लीन एनर्जी और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની સુઝુકી મોટર્સે 3200 કરોડ રૂપિયાના રોકાણ સાથે ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે હશે. આ પ્લાન્ટ ગુજરાતની ઉત્પાદન ક્ષમતાને વધારશે અને સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી કરશે. अब दुनिया के दर्जनों देशों में जो ईवी चलेगी उसमें लिखा होगा मेड इन इंडिया. ગુજરાત આજે ઓટોમોબાઈલ ઉદ્યોગનું મજબૂત કેન્દ્ર બની ગયું છે. વર્ષ 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન અને યુએઈ જેવા દેશોમાં 3459 કરોડના રૂપિયાના વાહનોની નિકાસ કરી. આ સફળતાનું કેન્દ્ર બિંદુ છે હાસલપુરનો સુઝુકી પ્લાન્ટ, જે ગુજરાતની ગાડીઓને વૈશ્વિક રસ્તાઓ પર દોડાવી રહ્યો છે. अपनी मैन्युफैक्चरिंग यूनिट के निर्माण के लिए गुजरात आई थी. तब मैंने कहा था कि जैसे जैसे हमारे मारुति के मित्र गुजरात का पानी पिएंगे उन्हें भली भांति पता चल जाएगा कि विकास का परफेक्ट मॉडल कहाँ है. मुझे खुशी है कि गुजरात ने सुजुकी को किया अपना वायदा बखूबी निभाया और सुजुकी ने गुजरात की बात भी उसी सम्मान के साथ रखी. પ્રધાનમંત્રી મોદીએ આ પ્લાન્ટની મુલાકાત લઈને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ઈ મોબિલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી. આ પ્લાન્ટ માત્ર ઉત્પાદનનું કેન્દ્ર નથી, પરંતુ રોજગારીનું પણ મોટું હબ બની રહ્યું છે. સુઝુકી મોટર્સનો આ નવો ઈવી પ્લાન્ટ ગુજરાતની ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે આગળ લઈ જશે અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.